ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો. પ્રશ્ન 1. પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ જણાવો. પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. જેમ કે પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02% છે. તે કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમ સ્વરૂપે રહેલો છે પૃથ્વીના પોપડામાં, એટલે જમીનની અંદર. વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.03% છે. તે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે હોય છે. પ્રશ્ન 2. આયનીય સંયોજનોના ગુણધર્મો જણાવો. આયનીય સંયોજનોના ગુણધર્મો નીચે મુજબ છે. જેમ કે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય છે. તેમની વચ્ચે આંતર આયનીય આકર્ષણ બળો ખૂબ પ્રબળ હોય છે, એટલે આયનો વચ્ચેનું આકર્ષણ બળ. તેઓ તેમના જલીય દ્રાવણમાં એટલે કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, પણ જ્યારે ઘન સ્વરૂપે હોય ત્યારે વિદ્યુતનું વહન કરતા નથી. તેઓ મોટા ભાગે ઘન અવસ્થામાં હોય છે. તેઓ સામાન્ય રીતે પાણીમાં સુદ્રાવ્ય હોય છે, એટલે પાણીમાં ઓગળી જાય છે. અને ઉદાહરણ મેગ્નેશિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ વગેરે. પ્રશ્ન 3. કાર્બન સંયોજનોના ગુણધર્મો જણાવો અથવા સહસંયોજક સંયોજનોના ગુણધર્મો જણાવો. ખરેખર કાર્બન સંયોજનોના ગુણધર્મો એ આયનીય સંયોજનોના ગુણધર્મો કરતાં ઉલટા છે. જેમ કે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. તેમની વચ્ચે આંતર આયની આકર્ષણ બળો નિર્બળ હોય છે. તેઓ વિદ્યુતના અવાહકો છે, એટલે વિદ્યુતના વહન કરતા નથી. તેઓ ઘન, પ્રવાહી કે વાયુ અવસ્થામાં હોય છે. અહીંયા વાયુ અવસ્થા ધરાવે છે એમ પણ લખાય અને વાયુ અવસ્થામાં હોય છે એમ પણ લખાય. તેઓ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય છે, પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. એટલે દ્રાવક ઘણા પ્રકારના હોય છે. કેરોસીન છે, એની અંદર તમે ખાંડ ઓગાળશો નહીં ઓગળે, પાણીમાં ઓગળી જશે. તો આ રીતે સમજી શકાય. તો એના થોડાક ઉદાહરણ છે. જેમ કે સંયોજન તરીકે એસિટિક એસિડ છે, તો એનું ગલન બિંદુ 290 કેલ્વિન છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને અંશ સેલ્સિયસની ખબર હોય તો હું તમને એ જણાવી દઉં કે કોઈ પણ આંકડો અહીંયા તમે સમજી શકશો કે 290 કેલ્વિન જે છે આપણી પાસે, એમાંથી તમારે 273 બાદ કરવાના. કોઈ પણ કેલ્વિનનો અંક હોય એમાંથી 273 બાદ કરો એટલે જે મળે એ અંશ સેલ્સિયસ થાય. પણ આપ જાણો છો કે 17 અંશ સેલ્સિયસ એટલે કાંઈ ન કહેવાય. તો એનું ગલન બિંદુ છે 17 અંશ સેલ્સિયસ. કોનું? એસિટિક એસિડનું. આ તો સેલ્સિયસની વાત કરી મિત્રો. ઉત્કલન બિંદુ કેલ્વિનમાં 391 છે, એટલે કે એમાંથી 273 બાદ કરી દેશો એટલે જે મળશે અંદાજે 100ની ઉપર, બરાબર. તો એ અંશ સેલ્સિયસમાં ઉત્કલન બિંદુ થશે. તો એવી રીતે ક્લોરોફોર્મ છે, એનું ગલન બિંદુ 209 કેલ્વિન છે, ઉત્કલન બિંદુ 334 છે. ઇથેનોલ છે, એનું ગલન બિંદુ 156 છે અને ઉત્કલન બિંદુ 351 છે. મિથેનનું ગલન બિંદુ 90 કેલ્વિન છે, 111 ઉત્કલન બિંદુ છે પણ કેલ્વિન. તો પ્રશ્ન 4. કાર્બનની ચતુઃસંયોજકતા સમજાવો. એટલે ખરેખર આ એક જાતનો કેટેનેશનનો ગુણધર્મ પણ કહેવાય. ચતુઃસંયોજકતા એટલે 4 સંયોજકતા. મિત્રો આપને ખબર હોય તો હા, હી, લી, બેબો, કાના, ઓ, ફની, સોમે, એસી, ફોસ, ક, આપ, ઓ, કે. આ જે છે એ 1 થી 20 સુધીના તત્વો છે. પ્રથમ નંબરનું એ છે હાઇડ્રોજન, ત્યાર પછી હિલિયમ. તો આ રીતે 6 નંબરમાં આવે છે
કાર્બન, એનો પરમાણુય ક્રમાંક છે 6. પણ મિત્રો આપ જાણો છો કે એની ઇલેક્ટ્રોન રચના જો ગોઠવવી હોય તો કક્ષાઓ આવે. જેમ કે કોઈ પણ પરમાણુ હોય ને એને કાં તો એક કક્ષા હોય, કાં 2 હોય, કાં 3 હોય, કાં 4 હોય. તો આ કાર્બન છે એને માત્ર 2 કક્ષા છે, કે એલ, પછી એમ એ આવે, એને આવે, પણ આને નહીં, બીજા તત્વોને. તો કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક છે 6, જે અહીંયા દર્શાવેલો છે. એટલે પહેલી કક્ષા છે ને એમાં 2 ઇલેક્ટ્રોન મૂકી દેવાના. હવે 6 માંથી 2 કાઢો એટલે કેટલા વધે? 4. તો એ એલ કક્ષામાં મૂકી દો. તો 4 ઇલેક્ટ્રોન હોય ને એટલે એ બહુ જોરદાર તત્વ હોય બાહ્ય કક્ષામાં. કારણ કે આપ જાણો છો કે જેની બાહ્ય કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. જ્યારે અહીંયા 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એ મેળવવાની વૃત્તિ ધરાવે, એટલે અધાતુ તત્વો. પણ કાર્બન અધાતુ ખરું, પણ એક વિશિષ્ટ પ્રકારનું તત્વ કહેવાય, જે આપણે આ જ ચેપ્ટરની અંદર આગળ શીખીશું. જેમાં 4 ઇલેક્ટ્રોન એટલે એનું નક્કી નહીં. કાર્બન પરમાણુ એની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. કોઈ પણ તત્વની પ્રતિક્રિયાત્મકતા સંપૂર્ણ ભરાયેલ બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય. એટલે અહીંયા તો પૂરી કક્ષા ભરાયેલી નથી, અહીંયા તો 8 ઇલેક્ટ્રોન હોય તો પૂરી કક્ષા હોય ને, એટલે કે સંપૂર્ણ ભરાયેલી, પણ અહીંયા 4 છે. એટલે આયની સંયોજનની રચના કરતા તત્વો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. પણ કાર્બનની વાત કરીએ તો એ એક વિશિષ્ટ છે. એને ગુમાવવા કે મેળવવા એની માટેની જે પદ્ધતિ છે, સમજ છે, એ આપણે અહીંયા પોઈન્ટ નંબર 1 અને 2માં શીખીશું. તે 4 ઇલેક્ટ્રોન મેળવે તો C4- એન આયન એટલે ઋણ આયન બનાવી શકે. પણ તમને ખબર છે કે 6 પ્રોટોન ધરાવતા કાર્બન પરમાણુ છે ને એની જે કક્ષા છે ને બાહ્ય, એમાં 4 ઇલેક્ટ્રોન, અને અંદર જે કેન્દ્ર છે ને એમાં 6 પ્રોટોન છે. તો 6 પ્રોટોન ધરાવતું પરમાણુ કેન્દ્ર એની માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના. કારણ કે આપ જાણો છો અહીંયા 4 તો છે જ, એને 8 કરવા માટે હજી 4 લેવા પડે એને કોઈ પાસેથી. તો 4 સમાવવા એના માટે મુશ્કેલ થઈ જાય, એટલે એ મુશ્કેલને કારણે એ અસ્થાયી બની જાય, એટલે શક્ય નથી. તો હવે બીજો પોઈન્ટ છે. ચાલો, મેળવી નથી શકતો તો ગુમાવી તો શકતો હશે ને. તો ગુમાવે તો એ કેટાયન બનાવે. આ જે છે એ કેટાયન છે, ધન આયન. કેટાયન એટલે ધન આયન. પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 4 ઇલેક્ટ્રોન દૂર કરે તોય તકલીફ. કારણ કે કેન્દ્રમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાવતો કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે. તો એ પણ મુશ્કેલ છે. ગુમાવવું મુશ્કેલ, મેળવવું મુશ્કેલ. એટલે કે કાર્બન પરમાણુ આયોનિક બંધથી જોડાઈ શકતો નથી કોઈ સાથે. રાઈટ? એટલે આ કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ અથવા અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુનું નિર્માણ કરે, જે આખા ચેપ્ટરમાં આપણે શીખીશું. અને એવા બંધને, આ જે ભાગીદારી થાય છે ઇલેક્ટ્રોનની અને એનાથી જે બંધ બને છે એને કહેવાય સહસંયોજક બંધ. પ્રશ્ન 5, હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. આપ જાણો છો કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. આથી તેની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય છે. એને તો ખાવા પીવા, નાવા ધોવા, નીચોવાનું એક જ છે. આ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ એક ઇલેક્ટ્રોનની જરૂર છે. તેથી હાઇડ્રોજનના 2 પરમાણુઓ તેમના કે કક્ષાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને હાઇડ્રોજન અણુનું નિર્માણ કરે. H2 વાયુ અથવા અણુનું નિર્માણ થાય છે. અને હાઇડ્રોજનનો દરેક પરમાણુ એની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એને તો બિચારાને એક જ છે, એટલે એને કાં તો ગુમાવવું પડે. આવું ગુમાવે કાંઈ વધે નહીં,
તો એ શું કરશે, કોઈની સાથે ભાગીદારી કરી અને નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરશે. કારણ કે હિલિયમ છે ને એની કક્ષામાં એની એક જ કક્ષા છે પણ એને 2 જ ઇલેક્ટ્રોન છે અને સંપૂર્ણ ભરાયેલી છે. એટલે કે કક્ષાને કોષ પણ કહેવાય, એમાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. કોણ? હિલિયમ. તો અહીં આ 2 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ તમને નીચે ચોકડી દ્વારા દર્શાવેલું છે. જુઓ અહીંયા હાઇડ્રોજન છે એને 1 ઇલેક્ટ્રોન છે આ ચોકડી દ્વારા, આને પણ 1 છે. 2 અલગ અલગ પરમાણુ છે, 2 જોડાય છે, મળે છે, ભાગીદારીમાં કંપની ખોલે છે. એટલે બંનેને હવે આ ભાઈને છે 1 संतान, आने 1 संतान, 2 शादी मना रहे तो दोनों मिलके दोनों को 2 संतान हो गए भाग में. ठीक है. H2 अणुમાં ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની જોડ 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ બંધ રચે છે. અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ને તો એકલ બંધ બને, જે નીચે મુજબ દર્શાવી શકાય. આ બંધ છે સહસંયોજક બંધ. પ્રશ્ન 6. જો 5 તમે સારી રીતે સમજશો તો 6 નંબરનો પ્રશ્ન પણ આવડી જશે, જેમાં તમને કીધું છે કે ક્લોરીન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. તો બિલકુલ 5ની જેમ જ, પણ માત્ર ખબર હોવી જોઈએ તમને આ વસ્તુ. ક્લોરીનનો પરમાણ્વીય ક્રમાંક 17 છે અને ખબર હોવી જોઈએ ઇલેક્ટ્રોન રચના, જે પણ તમને ખબર જ છે. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં 7. તો 2 ને 8 10 ને 7 17. તો એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 7. કારણ કે કે કક્ષા, એલ કક્ષા, એમ કક્ષા, કે એલ એમ, તો એમમાં 7 ઇલેક્ટ્રોન છે. તો હવે એને એક જ ઇલેક્ટ્રોન ઘટે છે, કારણ કે એની બાહ્ય કક્ષામાં જો 8 ઇલેક્ટ્રોન થઈ જાય તો એ નિષ્ક્રિય થઈ જાય. અને નિષ્ક્રિય પણ કોના જેવો? આર્ગોન જેવો. જો અહીંયા પણ એનું લખાણ છે. તો હવે એક ઇલેક્ટ્રોનની એને ભાગીદારી કરવી પડે. એટલે ક્લોરીન છે એ કોઈની પાસેથી એક લઈ પણ શકે છે, એમાં નો ડાઉટ. પણ ક્લોરીન અણુની આપણે વાત કરીએ છીએ તો ક્લોરીન છે ને એના 2 પરમાણુ મળશે ભેગા, અને બંને ભેગા મળીને પછી એ બંને શું કરશે? ભાગીદારી કરશે. ભાગીદારી કરી અને જો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી અહીંયા થઈ જાય, મતલબ કે એક આને આપી દે કોઈ, તો એ નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી 18 નંબરનું છે એ સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના એની કક્ષામાં પૂર્ણ થઈ જાય. એટલે અષ્ટક રચના પૂર્ણ થઈ જાય. બરાબર. તો અહીં આ 2 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા નીચે મુજબ દર્શાવેલું છે, જે આપ જોઈ શકો છો. બાહ્ય કક્ષામાં અહીંયા ગણી લ્યો 7 ઇલેક્ટ્રોન છે, આમાં પણ 7 ઇલેક્ટ્રોન છે. અને એક ઇલેક્ટ્રોનની અહીંયા જુઓ ભાગીદારી કરી ક્લોરીનનો અણુ બની જાય છે. આ 2 પરમાણુ છે, આ અણુ છે, અને આ ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન છે. તો એ ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની જોડ 2 ક્લોરીન પરમાણુઓ વચ્ચે એકલ બંધ, આમાં પણ એકલ બંધ બને છે, અને એને આ રીતે પણ દર્શાવી શકાય છે. પ્રશ્ન 7. એમોનિયામાં સહસંયોજક બંધની રચના સમજાવો. એમોનિયા એટલે NH3. હવે એમોનિયાના અણુમાં જો આ પ્રશ્ન સમજજો એટલે પાછળ જેટલા આવશે હમણાં આગળ એ બધા તમને આવડશે. એમોનિયાના અણુમાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે. મધ્યસ્થનો અર્થ શું થાય? અહીંયા જુઓ, એ સેન્ટરમાં છે અને આ બાકી એની ફરતે છે. નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક 7 છે. ઇલેક્ટ્રોન રચના 2 અને 5 છે, કારણ કે 5 ને 2 કેટલા થઈ ગયા? 7. આથી નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. હવે એને પૂરેપૂરું અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે. હવે એ 3 ઇલેક્ટ્રોન છે એ કોની પાસેથી લેવા? તો 3 કોક આપવાવાળું હોવું જોઈએ ને ભાગીદારીમાં. હાઇડ્રોજનના 3 પરમાણુઓ તેમની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને એમોનિયા અણુનું નિર્માણ કરશે. એટલે એમોનિયાનો નાઇટ્રોજન પરમાણુ એની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, તેમજ હાઇડ્રોજન પરમાણુ એની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો એને અહીંયા ટપકા અને ચોકડી દ્વારા દર્શાવેલું છે.
જેમ કે અહીંયા જુઓ 5 ઇલેક્ટ્રોન છે અને આને એક જ છે, પણ આ 3 થશે, 3 હાઇડ્રોજન પરમાણુ, અને આવી રચના કરશે. એમાં જુઓ શૂન્ય ચોકડી, ટપકા એટલે બિંદુ અને ચોકડી દ્વારા બતાવેલું છે. તો અહીંયા નાઇટ્રોજનના ટોટલ ગણી લ્યો તો 8 થશે, હાઇડ્રોજનને 2, હાઇડ્રોજનને 2, હાઇડ્રોજનને 2. તો આ રીતે એમોનિયાનો અણુ બનશે. પ્રશ્ન 8, મેં તમને કીધું એમ કે આની અંદર મધ્યસ્થ પરમાણુ છે. આ શબ્દ બહુ સમજવા જેવો છે. ઓક્સિજન છે, જુઓ અહીંયા એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8 છે. એની ઇલેક્ટ્રોન રચના 2, 6 છે. એટલે બાહ્ય કક્ષા L છે એમાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. આ L કક્ષાને પૂરેપૂરી ભરવા માટે એને ખાલી 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, આવશ્યકતા છે. તો હવે હાઇડ્રોજનના 2 પરમાણુ એમના K કક્ષાના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને પાણીના અણુનું નિર્માણ કરશે. અને ઓક્સિજન પરમાણુ છે ને એ એના નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. અને હાઇડ્રોજન પરમાણુ છે એની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તેથી તેની K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો અહીંયા જે વાત કરી એ સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ટપકા અને ચોકડી દ્વારા નીચે દર્શાવેલું છે. જેમ કે અહીંયા જોઈ શકો છો, એક ઓક્સિજનનો પરમાણુ છે એની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજનની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો 2 હાઇડ્રોજનના પરમાણુ, 1 ઓક્સિજનનો પરમાણુ, બંને મળીને પાણીનો અણુ. તો 9 નંબરનો પ્રશ્ન છે એ પણ બિલકુલ એના જેવો જ છે. મિથેનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. બહુ સરસ પ્રશ્ન છે. દરેક પ્રશ્નો બહુ મહત્વના છે. મિથેન અણુમાં જો ફરીથી કહું છું, મધ્યસ્થ પરમાણુ છે કાર્બન, એનો પરમાણુય ક્રમાંક છે 6, જે વિડીયોની શરૂઆતમાં મેં વાત કરી. એની ઇલેક્ટ્રોન રચના 2, 4 છે. એની બાહ્ય કક્ષા L છે એમાં 4 ઇલેક્ટ્રોન છે. L કક્ષાને સંપૂર્ણ ભરાવા માટે 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. હવે 4 કોકની સાથે ભાગીદારી કરવી પડશે. તો હાઇડ્રોજનના 4 પરમાણુ, હાઇડ્રોજન તો ઊભો ને ઊભો, બધાય સાથે ભાગીદારી કરી લે તો એની K કક્ષામાં 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી મિથેનના અણુનું નિર્માણ કરે છે. જો તમે ધ્યાન રાખ્યું હોય ને તો મિત્રો આની અંદર L4 આ બધું ફેરવવાનું છે દરેક પ્રશ્નમાં. આ જે પ્રશ્નો છે ને બધા પ્રશ્નો જે છે ને અહીંયા જુઓ, આ બધામાં ખાલી આ 7 ના આંકડા બદલવાના. એટલે એક પ્રશ્ન તમે વ્યવસ્થિત કરી લેજો. તો અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બન છે એમાં દર્શાવેલું છે કે ધારો કે ચાલો કાર્બન છે એની આ ટપકા સ્વરૂપે દર્શાવેલી છે ઇલેક્ટ્રોન રચના, અને હાઇડ્રોજન છે એની આ ચોકડીઓ છે ઇલેક્ટ્રોન રચનાની. તો જુઓ તમે આ હાઇડ્રોજનની વાત કરીએ તો એને 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, આને 2 થઈ ગયા, આને 2 થઈ ગયા, આને 2 થઈ ગયા. અને કાર્બનની આવી રીતે વાત કરીએ તો આ સર્કલની અંદર 2, 4, 6 ને 8 થઈ ગયા. એટલે બધાને સંતોષ થઈ ગયો કે નહીં? તો આ રીતે આ 4 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ટપકા અને ચોકડી દ્વારા અહીંયા દર્શાવેલું છે. લાસ્ટ ક્વેશ્ચન, નાઇટ્રોજનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. મિત્રો આ પ્રશ્ન છે 10મો, એ 7, 8, 9 નહીં પણ આને મળતો પ્રશ્ન છે. એટલે ફરીવાર કહું છું તમને, આ 5મો, 6ઠ્ઠો અને અત્યારે આપણે શીખી રહ્યા છીએ 10મો પ્રશ્ન, તો એ બધા સેમ છે. તમે માત્ર આંકડા યાદ રાખવાના છે, આ કક્ષાઓ, ABCDના અક્ષરો અને આ શબ્દો થોડાક, બાકી સેમ ટુ સેમ છે. તમે જુઓ નાઇટ્રોજન, હું અહીંયા સમજાવીશ તમને. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે ને હા, હી, લી, બે, બો, કા, ના, એટલે 7 નંબર આવ્યો, રાઈટ. તો હવે અહીંયા પરમાણુ ક્રમાંક 7 છે તો એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. જુઓ અહીંયા છે 5 ઇલેક્ટ્રોન, આને 5 છે. હવે શું કરવું પડશે? બેયને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડશે. કેમ? કારણ કે આને 3 ઘટે છે ને આને 3 ઘટે છે. આ 2 નાઇટ્રોજનના પરમાણુ છે અને આ જે બને છે એ નાઇટ્રોજનનો અણુ છે.
તો બે નાઇટ્રોજનના પરમાણુ વચ્ચે અહીંયા જુઓ શું છે, ત્રિબંધ છે, રાઈટ. અહીંયા પણ તમે જોઈ શકો છો આ બે ચોકડી દ્વારા એક લીટી બને, આ લીટી, આ બીજી બે ચોકડી દ્વારા બીજી લીટી, આ ત્રીજી બે ચોકડી દ્વારા ત્રીજી, એટલે આ બંધ છે, આ ત્રિબંધ કહેવાય. એવી રીતે દ્વિબંધ પણ આવશે. તો આશા રાખું છું કે આ સમજાઈ ગયું હશે મિત્રો. તો એવો જ પ્રશ્ન કદાચ અહીંયા છે, જુઓ, ઓક્સિજનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. તો મિત્રો મેં તમને કીધું એમ કે તમારે હા, હીલી, બેબો, કાના, ઓફની, સોમે, એસી, ફોસક, આપો કે ઈ યાદ રાખવાનું. અને ત્યાર પછી શું યાદ રાખવાનું, એ દરેકના નંબર યાદ રાખવાના. જેમ કે હા, હીલી, બેબો, કાના, ઓ એટલે 8 નંબર આવ્યું, એટલે અહીંયા 8 લખી દેવાનું. હવે 8 છે એમાંથી 2 પહેલાં લખી, 2 ને 6 કેટલા થઈ ગયા, 8 થઈ ગયા. તો આ રીતે એલ કક્ષા છે એમાં 6 ઇલેક્ટ્રોન છે, એટલે આને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે, હાલો મને જણાવો તમે. હવે 6 છે તો 2 ની જરૂર પડે ને, તો અહીંયા આપણે 2 લખી દઈએ દોસ્તો. મિત્રો જો તમે ધ્યાનથી સમજો તો ગોખવાની કશી જરૂર નથી, પણ ધ્યાનથી સમજો તો 2 પરમાણુઓ ઓક્સિજનના ભેગા થશે, કારણ કે એને 6 ઇલેક્ટ્રોન તો છે જ, 2 જ ઘટે છે. તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ઓક્સિજન અણુનું નિર્માણ કરે છે અને કોના જેવી નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરશે. હવે એને 2 મળી જાય તો એની ઇલેક્ટ્રોન રચના ટોટલ અહીંયા 8 થઈ જાય, પણ 8 ને આ 2 એટલે 10 થઈ જાય, એટલે નિયોન જેવી રચના પ્રાપ્ત થઈ જાય. તો અહીંયા જે આ બધામાં ભાગીદારી થઈ અને જે બંધો બન્યા એ બધા જ બંધોને આપણે કહીશું સહસંયોજક બંધ. સહ એટલે સાથે, સંયોજન એટલે જોડાણ, બરાબર. તો 2 ઓક્સિજન વચ્ચે અહીંયા દ્વિબંધ બને છે. તો મિત્રો 11 પ્રશ્નો જે છે ને એમાં 3 પ્રશ્નો એવા હતા કે જે ખરેખર એકબીજાને મળતા આવતા પ્રશ્નો હતા, એટલે પ્રશ્નો 11 થયા. પણ જો તમે ધ્યાનથી સમજો ને તો ખાલી 5 પ્રશ્નો તમારે 5 કે 6 પ્રશ્નો તમારે કરવાના છે તૈયાર, બોલો. તો 11 પ્રશ્નો તૈયાર થઈ જાય. તો આ રચના પણ સમજાવેલી છે. 12મો પ્રશ્ન છે અપરરૂપ અથવા બહુરૂપ એટલે શું. એક જ તત્વના 2 કે તેથી વધુ સ્વરૂપ, તત્વ એક જ હોય પણ એના સ્વરૂપ જુદા જુદા હોય, તો એમના ભૌતિક ગુણધર્મો છે ને એ અસમાન હોય, એટલે સરખા ન હોય, પણ રાસાયણિક ગુણધર્મો સમાન હોય, તો એવા સ્વરૂપને કહેવાય તત્વના અપરરૂપ અથવા બહુરૂપ. મિત્રો હવે તમને એમ થશે સર એકાદ ઉદાહરણ આપો તો અમને ખ્યાલ આવે ને. યસ, આપું ને, હું તમને 13મા પ્રશ્નમાં આપું છું. ટૂંકનો લખો કાર્બનના અપરરૂપો. કુદરતમાં કાર્બન તત્વ અનેક વિવિધ ભૌતિક ગુણધર્મો સાથે જુદા જુદા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે મિત્રો, પરંતુ આ બધા સ્વરૂપના રાસાયણિક ગુણધર્મો સમાન છે પણ ભૌતિક ગુણધર્મો સમાન નથી. એટલે કાર્બન અપરરૂપો ધરાવે છે. કાર્બનના 3 અપરરૂપ છે, હીરો, ગ્રેફાઇટ અને ફુલેરિન. આ ત્રણેય અપરરૂપો શુદ્ધ કાર્બન ધરાવે છે, એકદમ શુદ્ધ. એમનું દહન કરતા, મિત્રો આનું દહન એટલે ખબર પડે ને તમને, સળગાવ, તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને એ કેવો છે તો રંગહીન અને ગંધહીન વાયુ છે અને ચૂનાના નીતરિયા પાણીને દૂધિયું બનાવે છે. આમ ત્રણેય અપરરૂપના રાસાયણિક ગુણધર્મો કેવા છે, સમાન છે. તો દોસ્તો ચાલો એના ગુણધર્મો વિશે પણ શીખી લઈએ. તો હીરો છે તો એનું બંધારણ, મિત્રો હું સુરતથી હિતેશ પાંભર આપની સમક્ષ વિડીયો લાવું છું. 2004થી સ્માર્ટ સિદ્ધિ એજ્યુકેશન નામની સંસ્થા ચલાવું છું, જેની અંદર ઘણા બધા બાળકો અભ્યાસ કરે છે. અને મને એમ થયું કે મોટાભાગના વિદ્યાર્થીઓ મારા નોલેજનો, મારા ક્રિએશનનો લાભ ઉઠાવે. અને મિત્રો ઘણા સમયથી હું જોઉં છું કે મિત્રો બધા રાહ જુએ છે કે ક્યારે નવો વિડીયો અપલોડ થાય. તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો સુરત નગરી છે એ ડાયમંડ નગરી છે, એમાં હીરાનો વ્યવસાય બહુ મોટા પાયે ચાલે છે, જેનું વિશ્વમાં નામ છે. તો એનું બંધારણ, હીરામાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 4 પરમાણુઓ સાથે બંધ બનાવીને સખત
ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના બનાવે છે. તમને એમ થશે આ ત્રિપરિમાણીય એટલે શું? 3 ડાયમેન્શન એટલે 3D. અને ચતુષ્ફલકીય એટલે શું? 4 ફલક હોય. તો અહીંયા જે રચના છે એનો ફોટો છે એ પણ મેં અહીંયા રજૂ કરેલ છે. તો આખું બંધારણ તમને જોવા મળશે. ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો દુનિયાની અંદર અત્યાર સુધીનો સૌથી સખત જ્ઞાત એટલે જાણવામાં આવેલો છે અથવા જાણી શકાયો છે એવો માત્ર એક પદાર્થ હોય તો એ હીરો છે. હીરાની ઘનતા બહુ વધારે છે અને શુદ્ધ કાર્બનને અત્યંત ઊંચા દબાણે અને તાપમાને લઈ જવાથી હીરાનું સંશ્લેષણ કરી શકાય છે. એટલે સંશ્લેષિત હીરા બનાવી શકાય છે. અને સંશ્લેષિત હીરા એટલે ડુપ્લિકેટ, પણ એ પણ બહુ મજબૂત હોય છે. બિલકુલ ઓરિજિનલ જેવા આપણને તો ખબર પણ ના પડે, પણ જે હીરા પારખું છે એને ખ્યાલ આવી જાય અને એ સમજી શકે, જાણી શકે કે આ ઓરિજિનલ છે અને આ ડુપ્લિકેટ છે. તો એ કુદરતી હીરા કરતાં સંશ્લેષિત હીરા છે એ નાના હોય છે, પરંતુ સરળતાથી અલગ કરી શકાતા નથી. એટલે બેયને અલગ, મતલબ બેયમાં ભિન્નતા ખબર નથી પડતી. અને મિત્રો એ પણ જણાવી દઉં કે મેં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને કીધું કે અમારે ભણાવવામાં આવું આવે છે કે એ નાના હોય છે. તો એણે કીધું ના, તમારે જેવડા બનાવો એવા આવે છે અત્યારે માર્કેટમાં. પણ મિત્રો જે હોય તે, પણ આપણે તો પાઠ્યપુસ્તકની બહાર નથી નીકળવાનું, કારણ કે આપણું ગુજરાતનું કે જે ગણો તે ભારત દેશનું શિક્ષણ આવું જ છે. તમે તમારા વિચારોને રજૂ જ નથી કરી શકતા, પણ આપણે પુસ્તકની અંદરથી જ જવાબો લખીશું. ગ્રેફાઇટ, એનું બંધારણ છે અહીંયા આપેલું છે, જુઓ. ગ્રેફાઇટમાં કાર્બનનો દરેક પરમાણુ કાર્બનના અન્ય 3 પરમાણુ સાથે સમાન સ્તરમાં. હવે સમાન સ્તર એટલે શું મિત્રો? સમાન સ્તર તમને આકૃતિમાં જો ધ્યાનથી જુઓ તો દેખાશે. સમાન સ્તર દેખાય છે તમને? જુઓ અહીંયા જે દેખાય છે એ સમાન સ્તર. મેં તમને અહીંયા કદાચ નહીં કીધું હોય પણ કહી દઉં છું કે આમાં દરેક કાર્બન પરમાણુ જુઓ તમે 4 લીટીથી 4, આ કાર્બન પરમાણુ છે ને તો આ 4 સાથે જોડાયેલો છે. જુઓ, પછી આ બહારના નહીં ગણતા, કારણ કે બહારના તો પાછા આગળ જોઈન્ટ હોય જ. અહીંયા કાર્બન પરમાણુ છે ને એ 3 સાથે જોડાયેલ છે. એક કાર્બન પરમાણુ આ 1, આ 2 અને આ 3 સાથે જોડાયેલ છે. તો આ ષટકોણીય માળખું બનાવે છે. અહીંયા દેખાય છે તમને? અને અહીંયા તમે જુઓ તો અહીંયા આમ તો બને છે ષટકોણ, રાઈટ? પણ આપણે સમચતુષ્ફલકીય સમજવાનું છે. કઈ રીતે? આ એક છે એ આ રીતે અહીંયા, અહીંયા અને અહીંયા આ 4 સાથે જોડાયેલો છે. એટલે જો અહીંથી આમ લીટી દોરવામાં આવે, અહીંથી આમ લીટી દોરવામાં આવે, અહીંથી આમ લીટી દોરવામાં આવે ને આમ, તો 4 ફલક પડે. એટલે સમચતુષ્ફલકીય શબ્દ અહીંયા વાપરેલો છે. અને અહીંયા ષટકોણ છે, રાઈટ? આ બહુ સમજવા જેવું છે મિત્રો. આ બંધો જે છે આની અંદર લીટી બ્લુ કલરની દેખાય, એમાં એક દ્વિબંધ હોય એટલે કાર્બનની સંયોજકતા સંતોષાય છે. અને એક સ્તર ઉપર બીજું સ્તર, એમ અનેક સ્તરોથી બનતા ષટકોણીય માળખા દ્વારા ગ્રેફાઇટનું બંધારણ બને છે. પછી આ જે તૂટક રેખા છે એ બંધ નિર્બળ છે, જ્યારે આ બંધ કેવા છે? પ્રબળ છે. ગુણધર્મોની વાત કરીએ તો ગ્રેફાઇટની ઘનતા હીરા કરતાં ઓછી છે. એટલે વજનમાં ગણો કે જે ગણો તે, ગ્રેફાઇટ ઉષ્મા અને વિદ્યુતનું સુવાહક છે. તે લીસો અને ચીકણો હોય છે. ગ્રેફાઇટ એટલે પેન્સિલમાં વપરાય ને, ફુલરીન અથવા ફુલેરીન અથવા ફુલરીન્સ, ઘણા બધા નામ છે. અહીંયા સરસ મજાની આકૃતિ પણ તમને દેખાય છે. તો ફુલરીન્સ કાર્બનના અપર રૂપોનો અન્ય વર્ગ રચે છે. અન્ય એટલે એક બીજો એમ. સૌ પ્રથમ ઓળખાયેલ C60 ફૂટબોલના આકારની કાર્બન પરમાણુઓની ગોઠવણી ધરાવે છે. તે અમેરિકન આર્કિટેક્ચર એટલે મોટા મોટા નવીન પ્રકારના બિલ્ડિંગો બનાવતા હોય, સ્થપતિ કહેવાય એને. અમેરિકાના સ્થપતિ છે, એનું નામ છે બકમિન્સ્ટર ફુલર. એણે એક ડિઝાઇન બનાવેલી
જીઓડેઝિક ડોમ એટલે આખું ગુંબજ જેવું, એટલે આવું એક આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું, મકાન. બોલો, આવું ફરતી બાજુ આ બધી કાચ. એટલે જેણે આની શોધ કરી, સાંભળજો, હું મકાનની વાત નથી કરતો, સ્ટ્રક્ચરની વાત નથી કરતો. સ્ટ્રક્ચર તો એક વ્યક્તિએ બનાવ્યું, એ આ છે. પણ આ જે છે ફૂલરી મીણબત્તી હોય ને, એની જ્યોતની મેશમાં હોય છે, બહુ સૂક્ષ્મ. 5 વૈજ્ઞાનિકોએ ભેગા થઈને બનાવેલું, બહુ સૂક્ષ્મ સ્વરૂપ. અને આ વ્યક્તિની યાદમાં આનું નામ આપી દીધું ફૂલરીન્સ. આને બકીબોલ પણ કહેવાય, ફૂટબોલ જેવા આકારનો છે એટલે. રાઈટ. તો આશા રાખું છું મિત્રો કે એ સમજી ગયા હશો, અને ન સમજાયું હોય તો કોમેન્ટ કરી શકો છો. PDF ફાઇલ જોતી હોય તો પણ વોટ્સએપ નંબરમાં જણાવી શકો છો. કોમેન્ટમાં તમારો વોટ્સએપ નંબર લખજો. CO2 સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે? કાર્બન અને ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના તમે અહીંયા જોઈ શકો છો. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 4. એવી રીતે ઓક્સિજનની આપણે વાત કરીએ, અહીંયા જોઈ શકો છો તમે, તો ઓક્સિજનની એનો પરમાણુ ક્રમાંક છે 8 છે, તો એની ઇલેક્ટ્રોન રચના અહીંયા તમને દેખાય છે 2 અને 6 એટલે 8. હવે આ બે ભેગા મળશે એટલે CO2નું નિર્માણ થશે. અને અહીંયા જોઈ શકો છો ઓક્સિજન છે એની બાહ્ય કક્ષામાં 6 છે ઇલેક્ટ્રોન, અને કાર્બનને 4 છે. તો 2 ઓક્સિજન ભેગા થશે અને કાર્બન સાથે જોડાશે, તો CO2 આ રીતે મતલબ કે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દર્શાવી શકાય. 15મો પ્રશ્ન છે, એ પણ બિલકુલ એના જેવો છે. સલ્ફરના 8 પરમાણુઓથી બનેલ સલ્ફર અણુનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે? તો સલ્ફરની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. પહેલાં તો એનો પરમાણુ ક્રમાંક 16 છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. તો 6 ઇલેક્ટ્રોન છે, તો એને કેવી રીતે ભાગીદારી કરવી, જે રચના અહીંયા તમને બતાવેલી છે, બહુ મસ્ત. સલ્ફર છે એની બાહ્ય કક્ષામાં, ફરીવાર કહું છું, હા, હી, લી, બેબો, કાના, ઓ, ફ, ની, સો, મે, એ, સી, ફો, સ, 16 નંબર એટલે 6 છે. તો 2 ને 2 4 તો અહીંયા છે. હવે આ બે આના ગણવામાં આવે તો 6 થઈ ગયા ને. તો હવે બાજુના એક સલ્ફર પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા જશે, અને આ રીતે એક 8 પરમાણુઓનું સંયોજન એટલે અષ્ટક રચનાવાળું, એટલે બધાના ગણી લ્યો, આ સર્કલમાં 8 ઇલેક્ટ્રોન તમને દેખાશે આખા એક સર્કલમાં. તો આ રીતે સલ્ફરનો આ અણુ કહેવાય, પરમાણુ નથી કહેતો હું, અણુ કહું છું. S8 વડે દર્શાવાય, S8. રાઈટ, યાદ રાખજો, આમાં લખેલું નથી પણ હું બોલું છું, S8. તો મિત્રો આશા રાખું છું કે તમને મારા વિડીયો પસંદ આવે છે. પસંદ આવે છે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મહત્તમ વિદ્યાર્થીઓ આ નોલેજનો લાભ લઈ શકે. થેન્ક યુ વેરી મચ.